ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજે ધોરણ 12 કોમર્સ બરાબર એમાં ટોપિક નવો છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્ક્સ બરાબર. હવે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, આપણને કોઈ પણ માહિતી આપણને આપેલી હશે પરીક્ષામાં બરાબર, એ માહિતીને તમારે શું કરવાનું છે? ટ્રાન્સફર કરવાનું છે. ટ્રાન્સફર એટલે તબદીલ, ગુજરાતી ભાષામાં રૂપાંતર. ઓકે, જે કોષ્ટક જે માહિતી તમને આપેલી હશે એ માહિતીને તમારે શું કરવાનું છે? તમને પેરેગ્રાફના સ્વરૂપમાં તમારે લખવાનું છે બરાબર, એ માહિતીને. તો આ જે છે બરાબર, એ તમને પરીક્ષામાં બરાબર 5 માર્ક્સનો તમને સેક્શન ઈ માં તમને પૂછવામાં આવતો હોય છે. એકદમ સરળમાં સરળ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. તમે એકવાર ખાલી આ તો કે પીડીએફ ને એટલે કે આ જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ને તમે જોશો બરાબર, એટલે છેલ્લે સુધી તમે વિડિયોને નિહાળશો. ઓકે, તમને આમાં તરત જ તમને સમજ પડી જશે. ઓકે, એક વાક્ય તમારે ધ્યાનથી ખાલી સમજવાનું હોય, ત્યાર પછી તમારે શું કરવાનું હોય? એ વાક્યને લઈને જ તમારે ફેરફાર કરવાનું હોય છે બરાબર. ને 5 માર્ક્સ આમાં મેળવવું ખૂબ જ આસાન છે, સરળ છે બરાબર. સ્ટાર્ટ કરીએ. હવે અત્યારે જે આપણે ઇન્ફોર્મેશન જોઈશું, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બરાબર, એ આપણને એચએસસી માર્ચ 2020 માં ઓકે બોર્ડની પરીક્ષામાં જે પૂછાઈ ગયેલું છે એ આપણે સોલ્વ કરીશું બરાબર. એ આપણને શું પૂછાયેલું છે તમને સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે. જો કોષ્ટક બરાબર. હવે જો ઇન્ડિપેન્ડન્સ ડે 15th ઓગસ્ટ ઇન્ડિયા અચીવ્ડ ઇન્ડિપેન્ડન્સ બરાબર. રિપબ્લિક ડે 26 જાન્યુઆરી. ઓકે, ટીચર્સ ડે 5th સપ્ટેમ્બર, ચિલ્ડ્રન્સ ડે 14th નવેમ્બર. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જે ડે છે એ ડે પરથી મને ખબર પડે કે આ કોનું ટેબલ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પહેલા તો કોઈ પણ ટેબલ તમને આપે, કોઈ પણ ઇન્ફોર્મેશન આપે તો પહેલા એ ટેબલ પરથી તમને ખબર પડતી હોવી જોઈએ કે આ મને માહિતી શેની આપેલી છે. એ ફર્સ્ટ થિંગ પહેલી બરાબર. ચાલો, મને ખબર પડી ગઈ કે આ જે ટેબલ છે રાષ્ટ્રીય દિવસનું ટેબલ છે બરાબર, કે જે આપણા આખા ભારતમાં આપણે ઉજવીએ છીએ બરાબર. ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, ટીચર્સ ડે એન્ડ ચિલ્ડ્રન્સ ડે. ઓકે, આવા ઘણા બધા ડેઝ છે, પણ આપણી પાસે અહીંયા તો કે 4 થી 5 ડેઝ છે ને તો કે ગાંધી જયંતિ બરાબર, એવા ઓકે ઘણા બધા તો કે ડેઝ આવતા હોય છે બરાબર. તો અહીંયા જેટલા પણ ડેઝ છે એ ડેઝ તો કે શું છે? તો કે રાષ્ટ્રીય દિવસ. તો પહેલું સેન્ટેન્સ તમારું કમ્પલસરી તો કે શું હોવું જોઈએ? ઓકે, આ ટેબલ તો કે રાષ્ટ્રીય દિવસનું છે. હવે એને તમારે ઇંગ્લિશમાં તો કે લખવાનું બરાબર. ચલો જો, this is a table of, ઓકે પેરેગ્રાફ તમારે પઢવાનું. this is a table of ઓકે national days. national days. આ ટેબલ રાષ્ટ્રીય દિવસનું બતાવે છે બરાબર. આટલું મારું તો કે લખાઈ ગયું. પછી ઓકે, હવે આટલું તમને ખબર પડી જાય બરાબર. ત્યાર પછી બરાબર ઓકે, આ ટેબલમાં કેટલી કેટલી વસ્તુઓ આપવામાં આવેલી છે એ તમારે જોવાનું. તો મને પહેલું તો કે શું છે? રાષ્ટ્રીય દિવસ આપેલું છે. પછી બીજી શું છે? એની તારીખ આપેલી છે, ચોક્કસ તારીખ બરાબર. અને પછી શું છે? આ તારીખે તો કે શું થયું હતું એની વિશે માહિતી આપેલી છે. તો અહીંયા એટલી વસ્તુ લખીશ કે there are two things કે પછી three things. ઓકે, મને ત્રણ વસ્તુ અહીંયા આપવામાં આવેલી છે. there are three things given in this table. there are three things given in this table. આ ટેબલમાં કે ત્રણ વસ્તુ આપવામાં આવેલી છે. m is r plus v3 બરાબર, m is r plus v3. ઓકે, આ બે સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું. અને જો તમારે ઓકે ત્રણે ત્રણ વસ્તુઓની ઉલ્લેખ કરવો હોય કઈ કઈ વસ્તુ, તો તમે એ રીતે પણ તમે ઉલ્લેખ કરી શકો છો કે લાઈક નેશનલ ડે and its dates. ઓકે, અને એની તારીખો and its ઓકે ઇન્સ્ટ્રક્શન. ઓકે, એ રીતે તમે એવું પણ તો કે દર્શાવી શકો છો બરાબર. તો જો હવે લાઈક કરીને તમે મેન્શન કરી શકો છો બરાબર. આ પહેલું સેન્ટેન્સ બધામાં ફરજિયાત સેમ હશે બરાબર. this is a table of, જેનું ટેબલ હોય એનું નામ બરાબર. there are dash ઓકે things given in this table. આ ટેબલમાં ઓકે ત્રણ વસ્તુઓ આપવામાં આવેલી છે, are given બરાબર. આ બે સેન્ટેન્સ તમારું બેઠું રહેશે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં બરાબર. બે વસ્તુ હોય તો બે, ત્રણ હોય તો ત્રણ, ચાર હોય તો ચાર, જેટલી હોય એટલી. આખું સેન્ટેન્સ અહીંયા સુધી તો કે બેઠું આવશે. જ્યાં મેં અંડરલાઈન કરેલું છે ત્યાં તમારે શું કરવાનું? ફેરફાર કરવાનું છે. બાકી બધું તમારે બધા ટેબલમાં સેમ બેઠું લખવાનું બરાબર. ચલો, પહેલું સેન્ટેન્સ તો કે શું હશે? this is a table of national days.
આ ટેબલ તો કે નેશનલ ડેઝ નું છે આવું મેં બતાવ્યું બરાબર there are three things given in this table આ ટેબલમાં ત્રણ વસ્તુઓ આપવામાં આવેલી છે ચલો હવે પહેલું સેન્ટેન્સ જો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું બરાબર પહેલું સેન્ટેન્સ તમને બનાવતા આવડે એના પછીના જે પણ તો કે સેન્ટેન્સ છે ઓકે એને તમારે માત્ર તો કે શું કરવાનું હોય છે કોપી પેસ્ટ કરવાનું હોય છે બરાબર તો જો ઇન્ડિપેન્ડન્સ ડે પછી 15th ઓગસ્ટ અને પછી શું છે ઇન્ડિયા અચીવ્ડ ઓકે ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વાતંત્ર્ય એને મળી હતી આઝાદી મળી હતી બરાબર તો હવે આ આખું વાક્ય જે છે બરાબર ત્રણે ત્રણ ઓકે ઇન્ડિપેન્ડન્સ ડે 15th ઓગસ્ટ અને ઇન્ડિયા અચીવ્ડ ઇન્ડિપેન્ડન્સ તો આ ત્રણે ત્રણ શબ્દોને તમારે જોડીને એક વાક્ય બનાવવાનું બરાબર ધોરણ 12 કોમર્સમાં અને અગાઉના વર્ષમાં 2018 પહેલા ઓકે તમને ફ્રેમ ધ સેન્ટેન્સ પૂછાતું હતું એટલે કે ત્રણ શબ્દ હોય એ ત્રણ શબ્દને જોડીને તમારે એક વાક્ય બનાવવાનું હોય ત્યારે તમને 1 માર્ક્સ મળતા હતા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો તો કે અહીંયા જે સાર તમને અહીંયા કામ લાગે છે જો એ ટોપિક ભલે નીકળી ગયો છે પણ અહીંયા તમને કામ લાગે છે જો ઇન્ડિપેન્ડન્સ ડે તો આપણે જનરલી તો કે ગુજરાતીમાં પહેલા વિચારવાનું ઓકે કે આનું આખું વાક્યનું ભાષાંતર કઈ રીતે થાય ઓકે ઇન્ડિપેન્ડન્સ ડે બરાબર તો 15મી ઓગસ્ટના દિવસે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ કેમ કારણ કે એ દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો આવો કંઈક આપણે ગુજરાતી લખીએ છીએ જો ત્રણે ત્રણ શબ્દો અહીંયા મેચ થઈ ગયા મારા બરાબર તો અહીંયા શું સેલિબ્રેટ કરવામાં આવે છે તો અહીંયા ઇઝ સેલિબ્રેટેડ બરાબર ચલો તો જો ઇન્ડિપેન્ડન્સ ડે Independence Day is celebrated okay on 15th August on 15th August okay because કારણ કે at this day okay because on this day okay કારણ કે આ દિવસે બરાબર ઇન્ડિયા અચીવ્ડ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા અચીવ્ડ ઇન્ડિપેન્ડન્સ કારણ કે આ દિવસે આપણા ભારત દેશે શું તો કે આઝાદી મેળવી હતી ઇન્ડિપેન્ડન્સ બરાબર એ રીતે તો આવી રીતે તો કે તમારે વાક્ય લખવાનું હવે જો આ વાક્ય મારું પહેલું તો કે પૂરું થઈ ગયું હવે આના જ પરથી તો કે તમારે શું કરવાનું હોય છે બરાબર તો કે બેઠું તમારે કોપી પેસ્ટ તમારે કરવાનું બરાબર ઇન્ડિપેન્ડન્સ ડે બરાબર ઓકે પછીનું વાક્ય જો બીજું રિપબ્લિક ડે ઓકે 26 જાન્યુઆરી બરાબર તો અહીંયા શું છે ઇન્ડિપેન્ડન્સ ડે તો આની બદલે હવે આ જ વાક્ય બરાબર આ જે બેઠું વાક્ય છે હવે આને હું શું કરીશ કોપી પેસ્ટ જ કરીશ કઈ રીતે તો કે જો ખાલી જ્યાં ઇન્ડિપેન્ડન્સ ડે છે તારીખ છે અને આ વસ્તુ જે છે એને હું ખાલી ફેરફાર કરીશ બાકી બધું તો કે સેમ લખીશ જો ઓકે રિપબ્લિક ડે કે is celebrated ક્યારે on 26 જાન્યુઆરી okay because કારણ કે શા માટે because કારણ કે on this day આ દિવસે બરાબર શું તમને કહે છે જો બર્થડે સોરી તો કે ઇન્ડિયા became a republic India became a republic nation okay in 1950 બરાબર તો આવી રીતે તો કે તમારે વાક્ય લખવાનું છે જો ઇન્ડિપેન્ડન્સ ડે પછી અહીંયા શું છે રિપબ્લિક ડે ઇઝ સેલિબ્રેટેડ સેમ છે બરાબર પછી જો ઓન પછી જો તારીખ ખાલી અલગ છે કેમ કે તારીખ એમાં અલગ છે તો અહીંયા પણ તારીખ અલગ આવશે બરાબર એ રીતે નેક્સ્ટ બીકોઝ કારણ કે ઓન ધીસ ડે એ દિવસે ઓકે ઇન્ડિયા અચીવ્ડ ઇન્ડિપેન્ડન્સ ડે પહેલામાંથી બેઠું લખ્યું ને આ પણ ઓકે બીકોઝ ઓકે ઓન ધીસ ડે India became a republic nation in 1950 બરાબર એ રીતે બરાબર સેમ એ તો કે એ આપણે એવી જ રીતે ત્રીજું વાક્ય લઈએ જો ઓકે ટીચર્સ ડે ઓકે 5 સપ્ટેમ્બર શા માટે 5 સપ્ટેમ્બરે તો કે સેલિબ્રેટ કરવામાં આવે છે કારણ કે એ દિવસે જો બર્થડે ઓફ ડોક્ટર એસ રાધાકૃષ્ણન ઓકે our first okay our vice president of India
બરાબર આપણા ઇન્ડિયાના ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ હતા ઓકે રાધાકૃષ્ણ ઓકે તો કે રાધાકૃષ્ણ સર્વપલ્લી એની યાદમાં 5 સપ્ટેમ્બરે આપણે શું ટીચર્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ તો ચાલો સેમ ઓકે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો અહીંયા શું લખવાનું આપણે ટીચર્સ ડે બરાબર ટીચર્સ ડે is celebrated teachers day is celebrated okay on 5th September શા માટે because on this day okay on this day Dr. S. Radhakrishnan Dr. S. Radhakrishnan okay was born એ દિવસે એમનો જન્મ થયો હતો બરાબર ઓકે એન્ડ એ કોણ હતા એન્ડ he was the first vice president He was the first vice president of India. બરાબર તો જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો મેં ખાલી પહેલું સેન્ટેન્સ મેં જાતે બનાવ્યું છે બરાબર બાકીના બધું ઓકે આ પહેલા સેન્ટેન્સ પરથી મેં શું કર્યું છે કોપી પેસ્ટ કર્યું છે તમે જોઈ શકો છો બરાબર પછી જો ચોથું ચિલ્ડ્રન્સ ડે ક્યારે આવે છે 14th નવેમ્બર શા માટે તો કે ત્યારે જ યુથ ઓકે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ તો કે જો બર્થડે ઓફ પંડિત જવાહરલાલ નહેરુ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ઓકે પંડિત જવાહરલાલ નહેરુની યાદમાં એના ઓકે શું આપણે ચિલ્ડ્રન્સ ડે આપણે સેલિબ્રેટ કરવામાં આવે છે તો જો સેમ અહીંયા શું છે ટીચર્સ ડે તો અહીંયા શું આવશે ચિલ્ડ્રન્સ ડે is celebrated okay ક્યારે તો કે on 14th November શા માટે because on this day કારણ કે આ દિવસે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બધામાં એ છે વર્ડ જો on this day same here on this day okay on this day and then on this day કારણ કે આ દિવસે so he was ઓકે કારણ કે આ દિવસે શું તો કે એમનો જન્મ થયો હતો કોનો on this day પંડિત જવાહરલાલ Nehru was born okay and he was the first prime minister okay he was the first prime minister of India બરાબર નેક્સ્ટ જો એક વાક્ય પરથી આપણે ચાર વાક્ય તો કે બનાવ્યા એ રીતે બરાબર નેક્સ્ટ પછી જો લાસ્ટ ગાંધી જયંતિ ઓકે 2nd October ઓકે તો બર્થડે ઓફ ગ્રેટ ઇન્ડિયન લીડર ઓકે મહાત્મા ગાંધી ઓકે ગાંધી જયંતિ શા માટે સેલિબ્રેટ કરીએ છીએ કારણ કે એ દિવસે ગાંધીજીનો જન્મ થયો હતો બરાબર સેમ ગાંધી જયંતિ is સેલિબ્રેટ કરવામાં આવે છે ક્યારે on 2nd October because on this day આ દિવસે કારણ કે આ દિવસે ઓકે ગાંધીજી ઓકે a great Indian leader the great Indian leader कौन महात्मा गांधी was born કારણ કે એ દિવસે તો કે એમનો શું તો કે જન્મ તો કે થયો હતો બરાબર તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર આપણે આ બધા તો કે પાંચ વસ્તુ આપણને આપેલી હતી એ પાંચે પાંચ વસ્તુ આપણે જોઈ બરાબર હવે એ પાંચ વસ્તુને આપણે જોઈને આપણે શું કર્યું આપણે ટ્રાન્સફર કરી નાખ્યું જે આપણને ઇન્ફોર્મેશન આપેલી હતી
એ ઇન્ફોર્મેશનને જોઈને આપણે શું કર્યું, આપણે એનું ટ્રાન્સફર કર્યું. આપણે જો અહીંયા બરાબર. તો આ ઓકે ઇન્ફોર્મેશન આપણને આપેલી હતી, એનું આપણે શું કર્યું, આ ટ્રાન્સફર કર્યું. જો ખાલી પહેલું વાક્ય તમને આવડતું હોવું જોઈએ. બરાબર. તમને પહેલું વાક્ય અહીંયા સુધી તમને આવડે, ઓકે, પછીનું આપણે શું કર્યું છે, કોપી પેસ્ટ કર્યું છે, તમે જોઈ શકો છો. બરાબર. આ છે આપણું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. કમ્પલસરી પેરેગ્રાફ તમારે પાડવો જ પડે, કમ્પલસરી. બરાબર. પહેલું અને બીજું વાક્ય તમારું અહીંયાથી શું હશે, બેઠું હશે બધામાં. ઓકે, જે અહીંયા ટેબલનું નામ હોય તે આપણે વિચારવું પડે. બરાબર. પછી 2 3 4 જેટલી વસ્તુ આપણને આપવામાં આવેલી હોય એટલી વસ્તુ, પછી પહેલું વાક્ય તમારે લેવાનું. પહેલું વાક્ય તમારું સારું અને સ્પષ્ટ અને ઓકે વ્યવસ્થિત બની જાય, એની જ પરથી તમારે શું કરવાનું, બીજું ત્રીજું ચોથું પાંચમું તમારે બનાવતું રહેવાનું. બરાબર. કોપી પેસ્ટ તમારે કરતું રહેવાનું. 5 માર્ક્સ આવી રીતે તો કે તમને મળે. જો આવી રીતે તમને વ્યવસ્થિત તમે પેરેગ્રાફ તમે લખો, બરાબર, તો તમને આમાં 5 માંથી 5 તમને મળી રહેવાની શક્યતા રહે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા તો કે અહીંયા બરાબર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે છે, બરાબર, એ તમને ઓકે નીચે ડિસ્ક્રિપ્શનમાં કે લિંકમાં પીડીએફમાં મૂકવામાં આવેલી છે. તો ત્યાંથી તમે એ લિંકને તમે ડાઉનલોડ કરીને ઓકે વધુમાં વધુ તમે પ્રેક્ટિસ તમે કરી શકો છો. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.